તો જો અત્યારે મારા જીજુના ઘરે આવી ગયો છું. પેલાનો વિષય જ નથી, આ વાંઢા વિષય છે. સંસાર ત્યાગવાની ઈચ્છા નથી ને કાંઈ. હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 11 અને નાસ્તો કરીને ફ્રી થયા છે ને આ રોજ માવાની દુકાન ખોલીને બેઠા છે. આજે ને રજા છે. કેટલાક માવા બનાવ્યા છે હમણાં હતા ને બનાવેલા લાડ બધા કેમ ગયા? તો આ શું કરો છો? અમારે પાસે આ મંગાવ્યું ને જો આમાં તમાકુ, રબર, ચોપારી, આ કાગળ, ચૂનો, માવા કેમ ગયા? જાવ ની હવે એટલા બધા તે પાછા હારા નથી તમે. હો સાઉથ નો હીરો વાળા હું તો આલો બધો તમારી દુકાન છે. મને એવું ગમે હા હારું હાલો. અમે ઓલી રકાબી પડી લાવો, પછી ઓલો બેલ્ટ ને ક્યાંક મૂકો ઠેકાણે. બેલ્ટ ની વાહ પડી તો કરાવા થાય પડી. ડબ્બો હું લેવા લઈ દીધો કચરાનો? ડબ્બો અહીંયા રાખવાનો, ના પડ્યો છે ને તો અહીંયા મૂકાય. તે ડબ્બો તો ન્યા જ રાખવાનો હોય કે બેડ ઉપર રાખવો હવે ગંદકી કરવા? હવા કરો મને કરે ભીગો મારે. એવું કામ આ બેડ પાસે નો રાખો કે બેડ પાસે નો રાખવાનો મોટો ટબ લઈ આવો પડ્યો ને. એટલે કે અહીંયા કચરાનું ઘર નથી, જાવ આમ બહાર વયા જાવ કચરા. આ તારા પડી કાયા પડે એનું મેં કઈ કીધું? ઈ તો હું ખાતી હતી એટલે મેં ન્યા મૂકી. ખાતે ખાતે મૂકીને વઈ જવાય, સાઈડમાં મૂકે ને વ્યવસ્થિત ખબર ન પડતી એટલી. જાવ ને કરે ઘૂસતો મારી હમણાં. શેઠ આમું નહીં બોલવાનું ખબર છે ને? શેઠ શટ ખબરનો. યોર માઉથ. ગટુ જાગી ગયું છે જો ને ટ્રક લઈને જાય છે હવે ક્યાંક. ઓ મેડમ इधर चले ट्रक लेके इधर घड़ी खा में जेने दूध पीधું છે પછી પીવરાવો. કોને કરે ચિંતે કરો? ક્યાં ચડી ગઈ તું ગટુ ઉપર? આને માં ટ્રક પીછોડાવ. એવું થાય છે. કોને કોકરોચ કહીશ? નાના તમે કોકરોચ છો એમ કહી દીધું. अब बच गई लो, अब बच गई. पापा क्या तैयार थे आप? સારું કરવાનું. તારે નાવાનું બાકી છે. તૈયાર થઈ જા. બોસ તમારું એક પાર્સલ આવી ગયું છે ને ગટુ અનબોક્સિંગ કરે છે. પાર્સલમાં શું છે મને બતાવો બાબુ. ખોલો ખોલો, શું હોય છે કહી દેજે મને. ઓકે, શું કરવાનું છે? આ શેના માટે છે ગટુ? ગટુ આ શેના માટે છે? આ શેના માટે છે? ઈ એક પિઝાનું છે અને આ કેકનું મોલ્ડ છે. માઇક્રોવેવ સેફ આવે ને એ મેં મંગાવ્યા હતા. મસ્ત છે, કલર પણ સારો છે, ક્વોલિટી પણ સારી છે. અને આ પિઝાની પ્લેટ છે ગટુ. પિઝા આમાં મૂકી દેવાના. જો આ પિઝાની પ્લેટ છે, એક સાથે એક ફ્રી આવ્યું છે. વાહ ગટુ, કોમ્બો તો ફ્રી તો નથી આવ્યું. ગટુ મસ્ત છે આ તો. ચલો મારું આવી ગયું છે. હવે આ બેનને કેક બનાવી દેવું આપણે, પણ આજે નહીં કાલે. પછી તમને રેસીપી શેર કરી હે ને ગટુ? જમવા બેસી જશે. બાજરાનો રોટલો છે, ભાખરી છે, રીંગણા બટેટાનું શાક છે. પણ હું ખાલી બટેટા લાવી છું અને આને રીંગણા નાખી દીધા છે. લાડ બધા રીંગણા ખાઓ તમારે હાલે, મારે ખવાય. હું નથી ખાતી ને રીંગણા, મેં બંધ કરી દીધા. હે કેરી મસ્ત છે હો, કેરી ખાવાની. હું તો ખાઈશ. લાઈક તો બપોર જમીને સૂઈ ગયા હતા. અત્યારે 5 વાગી ગયા છે અને હજુ ઊભું થવાનું મન નથી થતું. પણ ચાલો હવે ઊભું થવું પડશે, કેમ કે થોડુંક ભૂખ લાગી છે. થોડું ખાઈ લઈએ અને કચરું રૂમમાં કાઢવાનું છે ને કાઢી લઈ. મારા બેન તો ક્યાંક વયા ગયા નીચે રમવા નાના રે. એબીસીડી બોલે છે. તમે કઈ નાના છો? મેં તો પિચકાવી દીધું. પિચકાવાનું હોય ગટુ હું કરું મારી કઈ હાસુ કહી દે. શું કર્યું એને?
કેમ ભાઈ તું પિચકારી દેશો બધું? મેં થોડું હું તો રમતો તો એની યારે તે એવું રમવાનું છે, તારું રમવાનું છે, કોનું રમવાનું છે દીકા? તો કેમ ભાઈ તું રમશું? એને મને કીધું હેઠે બેહો ઈ કે તે હેઠળ બેહવાનું કે તને પિચકારવાનું કીધું છે કઈ? તારીકા કહી દે ને ખીજાઈ જા. બેહાડવાનું છે. તો હું કઈક બીજું બનાવી દે તો તને કઈ વાંધો હતો? મારે ને માર ચાકર એમ તો રોવાનું થોડું માર પેલા. ઈ તો રિહાણ. જા, તું માથું સ્ટ્રોંગ જવાનું ગર્લ જા. નથી. ગટ્ટુ કેટલી સ્ટ્રોંગ છે હમણાં ખબર મારશે. છે? જોઈએ તાકાત કેટલી તને ઈ ખબર છે? કેટલી સ્ટ્રોંગ છે. કોઈથી રીહાવાનું, કોઈથી બીવાનું થોડું હોય દીકા. હા જો તાકાત વળશે. હા, તાકાત. હવે મને મશીન નાખશે. ટપો, જામી. હમ. તાર મશીન મારે ઠીક ગટું કાંઈ વિકતો નહીં. લાય બધું આપદે પાછું એને હું લીધું તે. વિશાખે હાલે તો તારો. બધું પીચકાઈ દીધું. ઘા કરતો નહીં કહી દે ને. કહી દે ગટુ એને. હાથમાં દે ને કે ઘા ન કરતો કે. આની પર ઓલો રાખી દો. માર પાછો મારે એને માર ખાવાનું કીધું. દીકા. મારે. કાપી નાખ બસ. વાહ, કાપી નાખ્યું? નહીં કે કાપી નાખ. હરખું કાપી નાખ. હવે રહેવા દે. તો પાપાની ગાડી આવી ગઈ છે બીજા. ચાલો ન્યા હું છે લાગી રે. ગટુ તારી સીટ તો અહીંયા છે. ઈ કે મને આ બે હું મોટી થઈ ગઈ. ગટુની સીટ તો અહીંયા છે. આ ગટવાની બે તું ગાડી નો કમાય. ગટુ તો અહીંયા મારી બાજુમાં બેહવું જોઈએ ને. મારો હીરો છે તો. તું તો મારો હીરો છે ગટુ. તારે અહીંયા બેહવું જોઈએ ને. પાપાને કોણ ડાયરેક્શન આપશે? પાપાનો હીરો નથી તું? હાલ બે જ આગળ હાલ ફટાફટ જાવું છે બેહીને દીકા તારે મને સીંધવાનું. જન્નત તો ઈ ના બેઠી હતી. ઈ તો ગાંડી હતી. તું તો ડાઈ છો ને. આય તું બે ને તો દેખાતું એકલું મને નો રસ્તો બેસાય. દેખાડતો કોક હું બેઠું કરું હોય ને ને તો ગાડી. બેહાય હો તારે ને મને દડી કેવું તો જાય. પડે ને પાપા આમ કરો ને તો મને કેમ ગાડી કરતા આવડે? હા અહીંયા બેજા પાપાને શીખવાડવું પડે એમ છે તારે તો. પાપાને પપ્પા શીખવાડવું તો ભૂલી જોઈએ જાય ને છે તને. મારા બધું. દીકરાને તો બધું આવડે. હા તો હકાને માં દીકો મને ક્યાં ઓછી આવડે દીકા એટલે. અમે લોકો પૂણા ગામ પહોંચી ગયા છે. ગ્રીલ ખુલ્લી છે ને ત્યાં કીધું કઈ ગ્રીલ ખુલ્લી? અચ્છા અહીંયા જ હોય આગળ. નણંદના ઘરે આવ્યા છીએ અમે લોકો. આજ લાગે છે ફેરવી નાખ્યું લાગ્યા ને તો જો અત્યારે મારા જીજુના ઘરે આવી ગયો છું. કેમ આમ પલોઠી વાળીને બે કે મુંજાઈ ગયા છો કે હું? આ દાઢી બાઢી વધારી એટલે કે આમ સંસાર ત્યાગવાની ઈચ્છા નથી ને કાંઈ? એટલે ભાઠો લેવો પડશે હો મારે. હા જો મારા ભાણાને મજા નથી. એ હુઈ ગયો છે. ગટુ બિચારું ત્યાં રમાયું હતું પણ એનું કાંઈ ભેગું છું નહીં. એને કંટાળો આવે છે. હા હુઈ ગયો ને એટલે હા, એટલે જ કંટાળો આવે છે એને. ક્યાંનું ઘરે જવું કરે. ફોન ને એવું હતું ને એટલે ભેગું થઈ ગયું નકર ન ઘડીક ભેગું આખી થાય. બુક છે ને આખી બુક વાંચી લીધી. ઘા વાસલી હતી એને વાસવામાં શું હોય? પત્તા ફેરવવાનો હોય છોકરાનું પત્તા હોય. ફેરવી. પણ આ કંઈક મારા વિઝાજી મુંજાઈ ગયા છે. શું છું મને હાસુ મને કહી દો તારે. ઉમર બેન ને ખસકાય તમે કયો મને શું તકલીફ હું તમને? દાઢી બાઢી વધારી એમ નહીં વધારી હાસુ કયો હે હું છું? મોજ આવી ગઈ. હું વાસે હાલી ગયું તમારું આવી મોજ. અમને કોઈ દી આવી નહીં. આને કાંઈ વાળમાં જો આના વાળ વધી ગયા. દિવાળીએ કાંઈક તો વધશે. પૈસા નો તો કાંઈ વાળ તો વચ્ચે વાળ વધે. ગમે એમ કહેવાય દિવાળીએ તમે શું વધાર્યું તો આપણે આમ કરીએ. વાળ વધ્યા બાકી કાંઈ છે નહીં માગતો નહીં. બાકી પૈસા કાંઈ છે નહીં. તમારે શું કહેવાય? તમારે શું દાઢી વધારવાની છે? હું માગવા આવું તો એમ જ કહેવાય ને દાઢી વધી હરી હવે કાંઈ છે નહીં આમ. બરોબર છે બરોબર છે. તારે કાંઈ કહેવાનું છે બાબતે? તમે દાઢી તો વધારી જ છે. મારે તો એ ઘણું વધારવા છે પણ હવે ભેગું વાળ વધાર્યા તા. થોડા કપાઈ નાખાય તો હમણાં એટલે. વધારવા જેવું લાગે છે. ગામ ની હવે ગરીબ આટો મારી જાય એવું લાગે. તમને કેમ લાગે? તમારે કઈ કામ ધંધામાં દેખાય છે મંદી બંદી? મારે તો ફૂલ દેખાય છે. મારે ખ્યાલથી મારે મંદી આવી જાય. શું કેવું મને તારે? મંદી જેને કામ કરવું એને નથી આવતી. નહીં મારે મંદી આવે જ નહીં. કેમ કઈ દે? મારે કામ નથી કરવું ને એટલે મારે તો મંદી આવશે કે નહીં એમ વાત. મારો કામ છે રોડ નો. શું વાત છે? રોડ બનાવવાનું ચાલુ કર્યું? રોડમાં આપણે અવર જવર થાય એમાં મંદી આવે. રોડ માપવાનું કયો ને બધે અવાર રોડ જવર ઉપર થાય. બધે છેલ્લે હમણાં હું તને કહું ને લાઈન મારવા ઉપર ખબર છે, ઉતરી ઈ જાય. કહેવાય. ક્યાં અવર લાઈન જવરની વાત કરી મેં. મંદી રોડ ની એટલે રોડ ઉપર નું કીધું એટલે રોડ ઉપર બધા માણસો આયલા જાતો એમાં ખાસ કરીને છોકરીઓ जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એમાં કોઈ દી મંદી આવે નહીં તમારે. એવું નથી. તમે મારા અર્થનો અનર્થ કરી નાખો. હું એમ સ્વભાવી માણસ. હાલ કાંઈ વાંધો નહીં. આપણે અમારું જવા દે. બેન તમારે શું કહેવાનું છે? આના લખણ કેવા છે?
હા હું માં દીકરા હું અરે વાહ જો ઉડે છે ઉડે જોડાય આપણે 24 કલાક રોડમાં ને હેલ્પમાં રહે કે કોઈને હેલ્પ કરવી હોય તો આપણે ઉભા રહે એમાં મંદી આવે. પણ તને કોઈ હેલ્પ કરશે તને કઈ એક એંગલ થી લાગ્યું તને કોઈ હેલ્પ કરે એવું કઈ કોઈ એમ નહીં કે તમારે હેલ્પ કરી હું તમારા લગન કરી લેવા बात तो सही है. હાલી હું અરે નીકળા ભાઈ મારા લગનની વાત જ નથી. હું ખાલી એમને એમ કહું છું કે આપણે ઉભા રહીએ ધ્યાન રાખીએ. હેલ્પ કરીને તમને શું મળશે ઈ છોકરીઓની હેલ્પ કરો કોકના ઘરે આવીને તમે બી બાંધો તમને બેન શરમ ના આવતી આ કાંઈ બોલે છે બિચારા કેટલા મુંજાઈ ગયા તમને જો અરે બેન આપણે કોક છોકરી ક્યાંક મુસીબતમાં આવે તો આપણે હેલ્પ કરવી કે ન કરવી? नहीं. લ્યો લઈ લ્યો તમને સવાલ પૂછતા નથી આવડતો તો સવાલે કઈક આમ જેન્યુલ ને વ્યાજબી હોવો જોઈએ મેં કેમ મારી જીજુને તરત પૂછી લીધું તમને કઈ મારી બેન હેરાન કરે છે એમ કઈક વાત એવી વ્યાજબી હોવી થઈ ગયેલાનો વિષય જ નથી. આ વાંઢા વિષય છે. ના અહીંયા કોઈ વાંધો એક્ઝામ્પલ તરીકે તે મારા સવાલ પૂછો ને સૌને. તે સવાલ પૂછો ને એનો સવાલ હું પૂછું જોઈએ જવાબ મળશે બેન કદાચ મારા જીજુ હેરાન કરે તો તમે શું કરો કાંઈ નહીં રોવા મળો પણ કયો નહીં હા જો આવ્યું ધીરે ધીરે બારું આવે એક તરત નો આવે પછી હું સવાલ શું કરો કદાચ હેરાન કરતા શું સવાલ કરો નકર ખેરી નાખે એમ કહેજો ને તો બરાબર જ છે ને હાબલું આમ જવાબ એ મળે લગન તમે જવાબ વાળાનો કહેતા વિષય જ છે. હોય. એ મારો વિષય છે જ નહીં. તો તારો વિષય શું છે મારો વિષય રોડ રોડનો. માપવાનો રોડ નાખવાનો. આ રોડ નહીં મૂકે કોઈ દી રોડ મારા માય જીજુને વાત એવું કરશે. લાગે છે ગટુ કામ જ ઈ છે અમે તો મામાને આપણે કાઢી મૂકવા છે શું કરવું હા પડી એટલે હા પડી હા તો હા ઘરે ગયેલી કઢીની જેમ બેહી ગયા આવ્યો ને તો મેં કીધું આ એનું ઘર નથી. પછી હરકી દાઢી જોઈ મેં કીધું આ તો રવિ છે. મેં કીધું આનું જ ઘર છે. મેં કીધું હજી 2 મહિના પછી આવ્યો તેમ કે આ તો કોક બાવાનું ઘર છે. એમ તો હું તો તરત વર્તી ગયો હતો પણ મને કન્ફ્યુઝન એ હતું કારણ કે ઉપાધિ નથી ને એમ કન્ફ્યુઝન મને એ હતું એટલે મારે પૂછવું પડ્યું 3 વાર વળી ક્યાં વાંધો નથી ને એમ કાંઈ દુઃખ બુખ પેલા પડે હોય તો દાઢી કહેજો. રાખતા ને પેલા દાઢી રાખતા ને એટલે એને મવાલી કહેતા લુખા કહેતા હવે બધાય રાખે. હવે શું કે ये बड़ी अच्छी बात कही आप. હવે સુધરી ગયા. હવે સુધરી ગયા. હવે સુધરી ગયેલા મવાલી કહેવાય હવે લગનમાં દાઢી અવડી અવડી રાખે તો એને શું કેવું આપણે? ફેશન Fashion. ફેશન છે અત્યારે ટ્રેન્ડ હાલે છે દાઢીનો ત્યાં સુધી પેલા રાખતા તો અમે લુખા તત્વ. હા પેલા લુખાતો હતો. પેલા તું ક્યાં રાખતો મારો ભાઈ મેં તને રાખતા શીખવાડ્યો દાઢી જાઓ ને હમણાં હા એ તો એમ છો કે એને શરીર બની રહેવું હતું હા એને હરી તારે તો મને શરીર જ રહેવું. એકાદી વાર રાખ, તને રિસ્પોન્સ સારો મળે તો રાખશે નકર કાઢી નાખશે. પણ ખોટું કહેજો આ દાઢી વગરનો સારું લાગે કે દાઢી મારું લાગે દાઢી મારું લાગે તો આપણે કઈ ખોટું કીધું હવે હું એને એમ કહું થોડાક વાળ થોડાક છે ને મીડિયમ ને વ્યવસ્થિત રાખ તારી બોડી પ્રમાણે ટૂંકા વાળ હોય ને તો સારા લાગે ખોટું છે કઈ એને ગળાઠું નહીં ઉતરે અત્યારે એકવાર કરાવે તો ખબર પડે મેં પછી કેમ મેં દાઢી થોડીક વધારીને મને 2-4 છોકરીને રિક્વેસ્ટ औरत का चक्कर बाबू भैया औरत का चक्कर. આવી વધારે એટલે મેં કીધું હવે રાખવી છે. મૂળ મેં કીધું નહીં લાઈફ એની જિંદગીમાં છોકરી તરત જ આવશે ગમે એ વાત હોય તો છોકરી આવી જાય એટલે આપણે જેમાં ફાયદો છો આપણે ડાંબર રોડ હતો ને ત્યાં સુધી 1-2 નહીં આવતી પછી 4-5-6 એવી રીતે. તો હજી એની કરતા સારો તને પોઝિટિવ એક સારો એક્સપિરિયન્સ આપું થોડાક વાળ ટૂંકા કરી નાખ એકવાર ટ્રાય કર અચ્છા. તને મહિના દીમાં રિઝલ્ટ ન મળે તો તારે પૈસા પાછા તો હારું, લગનમાં આવી ઘરની જાય. ખેતી છે ક્યાં લગનમાં કપા પૂગી જશે direct. પેલા કપાય તો ખરી પછી મને પૂછવા આવે કપાવા તો છે ને એને લગનમાં આવે, પૂછવા પેલા ગોતો તો લગનમાં આવે ને એમને એમ કાંઈ direct જાળી વાળ ની લગનમાં કપાય તારી લગન ઈ નહીં થાય વસ્તુ એમનો એક રાતમાં લવ બીજા રાતમાં લગન ને ત્રીજામાં અમે હનીમૂનમાં ભાગી જાય. चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर હનીમૂન માં નહીં હા ત્રીજી વાર માં તો ગુજરી જવાનું તારે લાંબો વિચાર જ નહીં કરવાનો. એક દીમાં પ્રેમ થાય ને ઈ લગન ટકે જ નહીં કોઈ ચોથા દિવસે એમ કે હું આ નથી ઓળખતી પોલીસ સામે એટલે હું સીધો જેલમાં. ના ના સુસાઇડ કરી લેવાનું તારે અમે મૂક્યું ને એટલે પછી છોકરી ચોથા દિવસે ફરી જાય એટલે હું સીધો જેલમાં. આખી લાઈન જ છે આખી. જેલમાં નહીં મારો ભાઈ તારે છે ને પછી જે તમે મૂકી દેવો હા કેડે તું સુસાઇડ કરી લેજે સુસાઇડ નહીં કરી એમ તો હજી મારે 200 વર્ષ જીવવાનું. મૂળ તો બધાને ટાળી જ દેવાનું છે પણ રહેવા નથી દેવા તારે જ્યાં સુધી જીવી ત્યાં સુધી લડી. ક્યાં લગી બધા થતી એમ કે લડી નહીં એમ કે બરાબર છે હાચી આ વાત. એ સુધરને વાલા નહીં કાંઈ નહીં હાલો તો આપણે ભાણાની ખબર કાઢવા આવ્યા હતા પણ ભાણો હોઈ ગયો હતો એટલે આપણે એને ખબર ન કાઢી એની મમ્મીની ખબર કાઢી મારી બેનની હા, અહીંયા હું ગયું. અને આ અમારે ગટુ હવે કંટાળી ગયું છે તો હવે ઘર ભેગા થવું આપણે સાચું, હાલો. લાવો 500 રૂપિયા ડીઝલના થેન્ક યુ આમ પૈસા મળે તાર જોતા પૈસા હાલે લાય. હાલે પૈસા હાલે હાલે લઈ લે પૈસા